શું થાય? સારું. આપણે બધું સારું જ ઈચ્છવા વાળા છીએ ને સારું જ કરવા વાળા છીએ, પણ હવે આપણે ઓને રવાડે સડી ગયા. એટલે તો આપણે તો હનુમાન નથી કે દક્ષિણ દિશામાં જોઈને બેસી રાખીએ. હા, હનુમાનનું મોઢું દક્ષિણ દિશા તરફ હોય, રાવણને સીધો રાખવા. રાવણીયા વૃત્તિને મારવા માટે. એટલે બધાના મંદિર કાં પૂર્વ, પશ્ચિમ ને ઉત્તરમાં હોય, પણ આનું તો દક્ષિણમાં હોય ને હોય. દક્ષિણ દિશા આમે જ જોઈને બેસે કે જો ઊંચો થયો નથી કે પેલો થયો નથી. હા, પણ એને સમજવું પડે, હનુમાનને સમજવું પડે. પણ આપણે તો હનુમાનને જયંતિ આવે એટલે સૂર્યમાના લાડવા આવે, દહેરા આવે એટલે આપણે જલેબી આવે, ફાફડા આવે. આપણે ઈ યાદ આવે, આપણે લાડવા આવી ગયા વાંધો નહીં. એટલે હા, આ તો બધું, આ તો પછી શું હતું કે લાડવા તો આવ્યા, ભેગા ભેગા ગાંઠિયા આપણે મગાવી લીધા છે. વાંધો નહીં, કઈ લોકોને આરામથી ખાઈ લેવાનું. હો, પૂનમ રહ્યા હોય તો ખાવા. હા, અને એટલે અર્પણ કરી શકાય, પરંતુ વાસ્તવિક અર્પણ પદાર્થો અને કર્મો સાથે સંબંધ વિચ્છેદ થતા જ થાય છે. ખરેખર આ પદાર્થ અને ઈચ્છા આ વસ્તુની સાથે જ્યારે આપણા મનમાં ના ઘૂસે ને તો આપમેળે અલગ થઈ જાય, અર્પણ થઈ જાય. કારણ કે આ મારા ભેગું આવવાનું નથી, આનો ઉપયોગ કરી લો. સાધન હોય તો ઉપયોગ કરવાનો, વાંધો નહીં. માણસ કે નહીં કે મને પ્લેનમાં બેહવા જેવો રાખ્યો તો બેહો. હું તો એમ કહું ને, રોતા રોતા ના જીવો. હા, પ્લેનની ટિકિટ લેવાના પૈસા દે બેહો, પણ એ પ્લેન મને કાયમ બેહવા મળે, મારું પ્લેન થાય એવું ન મને. હા, કોકના ફળિયામાં ગુલાબનો છોડ ઉભો હોય ને સરસ મજાનું ફૂલ ખીલું હોય તો જોઈને રાજી થવા, પણ લાકડી લાંબી કરીને ખેંચીને મારું ન કરી લેવાય. આ નડે શું? પોઝેશન અને પોઝિશન. અંગ્રેજીમાં બે શબ્દ આવે છે, પોઝેશન અને પોઝિશન. હા, પોઝિશન એટલે મારી, હા, અપ ટુ ડેટ રહેવું, અને પોઝેશન એટલે માલિકી પણ જે છે એ મારું હોવું જોઈએ. ના, આજે માણસને સ્ત્રી પ્રત્યેનો ડોળો પોઝિશન નો થઈ ગયો, પોઝેશન નો થઈ ગયો. સ્ત્રી પ્રત્યેનો ડોળો પોઝેશનમાં આવી ગયો છે, મારું થાય. ના, મને ભગવાને જે આપ્યું છે એમાં આનંદ અને સંતોષ માને. અને એટલે કીધું તો અર્પણ પદાર્થો અને કર્મો સાથે સંબંધ વિચ્છેદ થતા જ થાય છે. પદાર્થો અને કર્મો સાથે સંબંધ વિચ્છેદ ત્યારે જ થાય છે જ્યારે એ વાત ઠીક ઠીક અનુભવમાં આવી જાય કે કરણ એટલે કે શરીર વગેરે, ઉપકરણ એટલે સાંસારિક પદાર્થો, કર્મ અને પોતે. કર્મ અને પોતે. હવે અહીંયા કરણ કર્યું છે એટલે શરીર, શરીર અને પોતે, આ બે શબ્દ હું કહે ને વાપર્યા. શરીર હું નથી અને પોતે એ શરીર નથી. પોતે એટલે આત્મા. અહીંયા ત્રણ શબ્દ વાપર્યા ને. સાંસારિક પદાર્થો, કરણ એટલે શરીર, ઉપકરણ એટલે સાંસારિક પદાર્થો, અને કર્મ સાંસારિક પદાર્થોનું કર્મ અને પોતે. આ ત્રણ વસ્તુ જ થઈ ને. શરીર, પદાર્થો એટલે વસ્તુઓ, અને આત્મા. આત્મા એટલે પોતે, શરીર એટલે કરણ, અને સાંસારિક પદાર્થો એટલે જેટલું સંસારમાં દેખાય અને જેટલાનો મોહ, જેટલાની લાલચ લાગે એ બધું સાંસારિક પદાર્થોમાં આવે. તો પોતે એમાં ચોંટે નહીં તો બધું જ એને ચોંટવાનું નથી. એ મુક્ત થઈ ગયો. કારણ કે આ ભાવ તરી ગયો, આવતો ભાવ તો તરવાનો તરવાનો તરવાનો. તો પહેલું આ શીખી લેવાનું છે. એ બધા ભગવાનના જ છે, આપણા નથી. શરીર પણ ભેગું આવવાનું નથી, ભગવાનના જ છે. આ પદાર્થો પણ ભેગા આવવાના નથી. ઘણાને એવું લાગે કે આ કર્મોમાં, આ કર્મયોગમાં ભગવાને વારે વારે કેમ લઈ? આ એકડો મહત્વનો ઘૂંટવાનો. આ એકડો જ્યાં સુધી નહીં ઘૂંટીએ ને ત્યાં સુધી આગળ બગડો આવશે નહીં. તો પેલું યાદ રાખવું પડે. અને એટલે જ કીધું, ઘણું કરીને સાધકથી એ ભૂલ થાય છે કે તે ઉપકરણોને તો ભગવાનના માનવાની ચેષ્ટા કરે, પરંતુ કરણ તથા પોતે પણ ભગવાનનો છે આવું માન. ઓલું તો ઉપકરણ એટલે સંસાર, કરણ એટલે શરીર, અને પોતે એટલે આત્મા. આત્માનું વિચારતો નથી ને શરીર મારું છે અને હું શરીરનો છું, બસ ત્યાં નડે.
જો આ મનમાંથી નીકળી જાય ને કે આ મારો દેહ તો અહીંયા રહી જવાનો છે ને આના મારફત ભક્તિ થાય એટલી કરી લઉં, નહીં તો આપણે 25 વર્ષના હતા ને જે વજન ઉપાડતા હતા ને ઉછળ કૂદ કરતા હતા ને ઝાડવે સડી જતા હતા. હા, આંબળી પીપળી રમતા જ ને આપણે 15 વર્ષના હતા તો એનો રમતા. આમ તો ઘરે લગભગ આપણે આંબળી પીપળી બધાય રમેલા જ દઈશું. હા, અને ઝાડવે સડતા હોય જાણે વાંદરા આપણાથી આઘા ભાગે હવે ઝાડવે સડતા. હવે એ અટાણે આંબળી પીપળી રમવા જઈએ તો થાય ખરું? અટાણે આપણે ઝાડવે સડી શકીએ ખરા? પેલું યાદ રાખો કે આ દેહ હતો ને એવો ને એવો રહેવાનો નથી. જે શરીર છે એવું ને એવું રહેવાનું નથી, પરંતુ કરણ તથા પોતે પણ ભગવાનનો છે. આ બધું તો ભગવાનનું આપેલું છે ને ભગવાનના જ છે. અને આ અંશ અંદર પોતે એ પણ ભગવાનનો છે. મમે અંશ જીવલું કે જીવભૂત સનાતન, તો ભગવાનનો જ છે. તો મારે એને પણ ન ચોંટવું જોઈએ. બધાને એકમાત્ર ભગવાનના જ માની લેવા જોઈએ, જે વાસ્તવમાં તેના જ છે. આપણે માનતા નથી. આ મારું, મને આમ કોઈ શેનો કહી જાય, હું આમ શેનો ન કહું, બસ આ નડે. જેટલા આપણે વાણીને બગાડશું એટલા જ આપણા મનના તરંગો બગડે. અને એ તરંગો બગડે તો આપણે પેલા ખબર છે રેડિયામાં વિવિધ ભારતી આવતું, અને પછી તરંગો બગડે ને એટલે વાહ બીજું બીજું સ્ટેશન આવવા માંડે. ન આવે? હા, 2 સ્ટેશન ભેગા આવતા અને બસ સુઈ 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 થાય. થતું ને? બસ એવું અહીંયા થાય. હા, આપણે જેટલા કાં ક્રોધ કરીએ, કાં લાલસામાં, કાં અહંકારમાં આપણે એવી વાણી વાપરીએ ને કે જેથી મનના તરંગો ડોળાય જાય અને પ્રભુ આરેની લિંક તૂટી જાય. પછી ક્રોધ કરેલો, ચિંતા કરેલો કે અહંકાર રાખેલો માણસ ક્યારેય ભગવાન સુધી પહોંચી શકતો નથી. એનો મતલબ જ છે મનના તરંગો સ્થિર નથી તો લિંક જોડાય ક્યાંથી? અને લિંક ન જોડાય તો એનો આત્મા પવિત્ર થાય ક્યાંથી? તો આત્મા ભગવાન સ્વીકારે ક્યાંથી? હવે કોકને ખરાબ વસ્તુ દઈએ ને તો એને લેવાનું મન ન થાય. આ તો જગતનો બાપ છે, એને આપણો આત્મા ચોખ્ખો કરીને દઈએ તો લે. હવે ચોખ્ખો ન હોય તો? અને એટલે જ આ મહત્વનું છે. ટાઈમ થઈ ગયો નહીં? હા, આજ તો લાડવા ખાવાના ભાઈ. હા, અને ભેગા ગાંઠિયા મગાવ્યા છે. આપણે પૈસા આવ્યા હતા રાખીને શું કરવા? બરોબર છે? એટલે લાડવા ને ગાંઠિયા, ચૂરમાના લાડવા, આપણે બુંદીના નહીં. હા, પછી અમારા ગામ કાઠિયાવાડમાં તો લીસા લાડવા કે ગળિયા લાડવા નહીં. હા, આમ જાણે ઠલવો ચોકીમાં તો જાણે ખટારામાંથી પથરા નો થયેલું હોય ઘડા એવું થતું. આ એવા નથી. તો ટાઈમ થઈ ગયો. હે રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.